હાય. એવું કહેવાય છે કે હ્યુમન બ્રેન એક ચમત્કાર છે. એની વિચારવાની એબિલિટી અને ઇમોશન્સને ફીલ કરી એનાલાઇઝ કરવું ખૂબ જ યુનિક છે. પણ આ જ બધું જો એક મશીન કરી શકે એ પણ વધુ એક્યુરેસી સાથે, તો હજુ સુધી તમે સમજી ગયા હશો કે અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એઆઈની વાત કરી રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોઈ સપનું કે મિથ નથી રહ્યું. અત્યારે એ હકીકત બની ગયું છે. જ્યારે પણ તમે તમારું ફૂડ ઓર્ડર કરો છો કે બિલ ભરો છો કે પછી મૂવીનું ટિકિટ બુક કરો છો, તો તમે એઆઈનો ઉપયોગ કરો છો. સામાન્ય લોકો જ નહીં, પરંતુ દુનિયાની સૌથી મોટી કંપનીઝ પણ પાર્શલી કે સંપૂર્ણ રીતે એઆઈ અથવા ટેક પર ડિપેન્ડન્ટ હોય છે. આનું દુનિયાની બધી મેજર ફિલ્ડ્સ પર એક મોટું ઇમ્પેક્ટ છે. તો પ્રશ્ન ઊભો થાય છે કે એઆઈનું ફ્યુચર શું છે? એ હ્યુમન બ્રેનને રિપ્લેસ કરી શકે છે કે નહીં? એઆઈના બેસ્ટ સ્ટોક્સ કયા છે ઇન્વેસ્ટમેન્ટ્સ માટે? આ બધા જ પ્રશ્નોના જવાબ માટે આ વિડીયો આખું જુઓ. તમે જોઈ રહ્યા છો ગ્રો ગુજરાતી અને મારું નામ છે અલ્કેશ, અને આ વિડીયોમાં અમે તમને એઆઈ વિશે સમજાવીશું. એઆઈના કયા પોપ્યુલર સ્ટોક્સ છે જેમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ એ પણ ડિસ્કસ કરીશું. પણ શરૂ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ક્લિક કરો, જેથી તમે અમારો કોઈ પણ વિડીયો મિસ ના કરો. સૌથી પહેલા જોઈએ કે એઆઈ શું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે એઆઈ એક હ્યુમન બ્રેનની રિપ્રેઝન્ટેશન છે ટેક, ડિવાઇસીસ કે સોલ્યુશન્સમાં, જે એકદમ રિયલ હ્યુમનની જેમ વિચારવા માટે ડિઝાઇન્ડ હોય છે. આ કોન્સેપ્ટ એવી ટેકનોલોજીને સમજાવવા માટે યુઝ કરી શકાય જેમાં હ્યુમન કેરેક્ટરિસ્ટિક્સ જેમ કે લર્નિંગ, એનાલાઇઝિંગ, ઇન્ટરપ્રેટિંગ કે પછી પ્રોબ્લેમ સોલ્વિંગ ઇન્વોલ્વ હોય. એઆઈની જે ગ્રોથ છે એ કેસ સ્ટડી છે. રોજની એક્ટિવિટીઝથી લઈને સર્વિસીસ અને એપ્લિકેશન્સની એક મોટી રેન્જ માટે ખાસા સેક્ટર્સ એઆઈ પર ડિપેન્ડન્ટ છે. ઉદાહરણ જોઈએ તો હેલ્થકેર ઇન્ડસ્ટ્રી આજે એઆઈ અને ડીપ ટેક પર ખાસી ડિપેન્ડન્ટ છે. ગ્લોબલ બેન્કિંગ અને એજ્યુકેશન સેક્ટરે પણ એઆઈ ઉપરના ભરોસામાં ખાસો વધારો જોયો છે. બહુ બધી ઇન્ડસ્ટ્રીઝ ઓછા કોસ્ટ અને હ્યુમન એરર્સથી બચવા માટે એઆઈને ફ્યુચરની જેમ પ્રોજેક્ટ કરે છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે મોટા ભાગના એક્સપર્ટ્સને લાગે છે કે હજી આ એઆઈ રિવોલ્યુશનની શરૂઆત છે. આવનારા દશકામાં એઆઈ ઘણા બધા હ્યુમન જોબ્સને લઈ લેશે અને એક નવી જ દુનિયા બનાવશે. પણ ઇન્ડિયામાં એઆઈનું ફ્યુચર શું છે? અત્યાર સુધી એઆઈનો ઇમ્પેક્ટ ખાસું વધારે રહ્યું છે. એ દર ફિલ્ડને ડોમિનેટ કરી રહ્યું છે. ફાઇનાન્સથી લઈને હેલ્થકેર સુધી અને ડિજિટલ પેમેન્ટથી લઈને એન્ટરટેનમેન્ટ સુધી. આથી એક વાત કહી શકાય છે કે એઆઈ જ ફ્યુચર છે. ઇનફેક્ટ એક રિપોર્ટ પ્રમાણે 2021માં ઇન્ડિયન એઆઈ માર્કેટ હવે $7.8 બિલિયન કરતાં મોટું થઈ ગયું છે. ઇન્ડિયામાં અહીંયા આવનારા દશકોને જોઈએ તો એઆઈ માર્કેટ ખૂબ જ ગ્રો કરશે અને ગ્લોબલ માર્કેટ્સને પણ ડોમિનેટ કરશે. બીએફએસઆઈ અને હેલ્થકેર જેવા સેક્ટર્સમાં બધા લેવલ્સ પર ખાસું એઆઈ ઇન્ટિગ્રેશન થઈ ગયું છે. આ પછી એગ્રીકલ્ચર, મેન્યુફેક્ચરિંગ, યુટિલિટીઝ, ઈ કોમર્સ અને ઇન્સ્યોરન્સે પણ ખાસી સ્પીડ પકડી છે એઆઈને અપનાવવાની. જોવા જઈએ તો ગવર્મેન્ટના પ્રોજેક્ટ્સ જેમ કે સ્માર્ટ સિટીઝ પણ એઆઈ અને પાવર ટૂલ્સથી ખાસા ડોમિનેટેડ છે. ઇન્ડિયામાં એઆઈ રેવોલ્યુશન શરૂ થયું છે. આ ગ્રોથ સ્ટોરી અને એનું ડોમિનન્સ જોવા જેવું બનશે. હવે જો અમે એઆઈ વિશે જાણી ગયા છે તો ટોપ પરફોર્મિંગ એઆઈ સ્ટોક્સને એનાલાઇઝ કરીએ. આ ફાઇનાન્શિયલ ડેટા 28/11/2022 પરનું છે. સૌથી પહેલી કંપની છે L&T ટેકનોલોજી સર્વિસીસ લિમિટેડ, જે $21 બિલિયન લિસ્ટેડ કંપની લાર્સન એન્ડ ટુબ્રોની એક સબસિડરી છે. L&T ટેકનોલોજી એક લીડિંગ પ્યોર પ્લે એન્જિનિયરિંગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ કંપની છે. આ કંપની કન્સલ્ટન્સી, ડિઝાઇન, ડેવલપમેન્ટ અને ટેસ્ટિંગ સર્વિસીસ ઓફર કરે છે. LTTS સોફ્ટવેર અને ડિજિટલ એન્જિનિયરિંગ, એમ્બેડેડ સિસ્ટમ્સ, એન્જિનિયરિંગ એનાલિટિક્સ અને પ્લાન્ટ એન્જિનિયરિંગ માટે સર્વિસીસ અને સોલ્યુશન્સ પ્રોવાઇડ કરે છે. કંપનીના કસ્ટમર બેઝમાં 69 ફોર્ચ્યુન 500 કંપનીઝ અને વિશ્વની ટોપ 100 ER&D કંપનીઝમાંથી 57 શામેલ છે, જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ, ટ્રાન્સપોર્ટેશન, ટેલિકોમ અને હાઈટેક, મેડિકલ ડિવાઇસીસ અને પ્લાન્ટ એન્જિનિયરિંગમાં એક્ટિવ છે. LTTS R&D અને એન્જિનિયરિંગ સર્વિસીસમાં ગ્લોબલ લીડર છે અને એની પાસે 913 પેટન્ટ છે. વિશ્વનું સૌથી પહેલું ઓટોનોમસ વેલ્ડિંગ રોબો અને સ્માર્ટેસ્ટ કેમ્પસ ઇન ધ વર્લ્ડ LTTSની અમુક ઇનોવેશન્સમાં શામેલ છે. કંપની પ્રોડક્ટ ડેવલપમેન્ટ, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ ડિઝાઇન્સ, ઓટોમેશન અને મેનેજમેન્ટ જેવી ફિલ્ડ્સમાં સ્પેશિયલાઇઝ કરે છે. વિશ્વભરમાં જે સ્પીડથી 5G રોલ આઉટ થઈ રહ્યું છે,
ત્યાં જ LTTS તૈયાર છે એની ચિપ ટુ ક્લાઉડ કેપેબિલિટીઝથી ઇન્ડસ્ટ્રીઝ અને વર્ટિકલ્સમાં કનેક્ટિવિટી આપવા માટે. કંપનીનું મેજર ફોકસ AI ઓન 5G પર છે. LTTS તેના ગ્લોબલ કસ્ટમર્સને ફિઝિકલ ટુ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જર્નીમાં સક્ષમ કરવા માટે એડવાન્સ્ડ AI, નેક્સ્ટ જેન સોલ્યુશન આર્કિટેક્ચર અને અત્યાધુનિક સાયબર સિક્યુરિટીઝનો લાભ લઈ રહી છે. આ બધું એક યુવા એન્જિનિયર્સની વધતી ટીમથી પોસિબલ થઈ શક્યું છે, જેથી LTTS એક લીડર બની જાય છે ડિજિટલ સ્પેસમાં, જ્યાં તે પોતાનું ઇકોસિસ્ટમ બનાવીને ગ્રો કરી રહી છે. કંપનીની કી સ્ટ્રેન્થ તેનું મોટું અને ડાયવર્સિફાઈડ ક્લાયન્ટ બેઝ છે. કંપનીના વર્ષોથી આ ફિલ્ડમાં પ્રેઝન્સના લીધે એક ડાયવર્સિફાઈડ ક્લાયન્ટ બેઝ મળે છે, જેમાં ટેલિકોમ, ઓટોમોટિવ, એરોસ્પેસ, મેડિકલ સર્વિસીસ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ, હેવી મશીનરી, કન્સ્ટ્રક્શન અને કન્ઝ્યુમર અપ્લાયન્સીસ જેવી ફિલ્ડના પ્લેયર છે. આ સિવાય કંપનીને L&Tને એન્જિનિયરિંગ સ્પેશિયલિસ્ટ રીતે એસ્ટાબ્લિશ પોઝિશનનો પણ લાભ મળે છે. જોવા જઈએ તો LTTSનું ટાર્ગેટ માર્કેટ એન્જિનિયરિંગ ડિઝાઇન છે અને મેનેજરિયલ અને ઓપરેશનલ સપોર્ટ તેને L&T દ્વારા મળી રહે છે. અને L&T ગ્રુપની કંપની હોવાથી LTTSને મોટું બ્રાન્ડ સપોર્ટ મળે છે અને ડોમેઇન એક્સપર્ટીઝ પણ મળી રહે છે, જેનાથી માર્કેટ પેનિટ્રેશન અને એક્સેપ્ટેબિલિટી સુધરી જાય છે. કંપનીને એક વાતનું ધ્યાન રાખવું પડે એમ છે, એ છે એન્જિનિયરિંગ સર્વિસીસના બિઝનેસમાં વધતી કોમ્પિટિશન. અમે જોયું કે કંપની એન્જિનિયરિંગ સર્વિસીસ પ્રોવાઈડર છે, જે ઇનોવેટિવ ડિઝાઇન અને ડેવલપમેન્ટ સોલ્યુશન્સમાં ફોકસ કરે છે. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ, ટ્રાન્સપોર્ટેશન, એરોસ્પેસ, ટેલિકોમ, કી કે પછી પ્રોસેસ ઇન્ડસ્ટ્રી માટે આ સેગમેન્ટમાં વધતા ગ્રોથ પ્રોસ્પેક્ટ્સના લીધે પાછલા વર્ષોમાં કોમ્પિટિશન પણ ખાસી વધી ગઈ છે. સ્ક્રીન પર અમે આના અમુક ફાઇનાન્શિયલ અને ટેકનિકલ ઇન્ડિકેટર્સ જોઈ શકીએ છીએ. L&T ટેકનોલોજી સર્વિસીસનું કરંટ માર્કેટ પ્રાઇસ છે 3,862.05. PE રેશિયોની વાત કરીએ તો એ 38.16 છે. ડેટ ટુ ઇક્વિટી 0.10 છે. છેલ્લા 5 વર્ષનું સેલ CAGR ગ્રોથ જોઈએ તો 15.1% પર છે. ROE 24.48% પર છે. છેલ્લા 1 વર્ષના રિટર્ન્સ જોઈએ તો -25.8% પર છે. છેલ્લા 5 વર્ષના CAGR રિટર્ન્સ જોઈએ તો 30.4% છે. 200 DMA ₹3,762 છે અને RSI 14 64.4 છે. આ લિસ્ટમાં બીજી કંપની છે ટાટા Elxsi. AI સેક્ટરમાં માર્કેટ લીડર ટાટા Elxsi ઇન્ડિયાની સિલિકોન વેલી એટલે બેંગ્લોરમાં 1989માં એસ્ટાબ્લિશ થઈ હતી. ટાટા Elxsi ટ્રાન્સપોર્ટેશન, મીડિયા, કમ્યુનિકેશન્સ અને હેલ્થકેર અને મેડિકલ ડિવાઇસીસ જેવી ઇન્ડસ્ટ્રીમાં ટેકનોલોજી સર્વિસીસ અને ડિઝાઇન પ્રોવાઈડ કરવાવાળી કંપનીઝમાં ગ્લોબલ લેવલ પર લીડ કરે છે. ટાટા Elxsi ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, રિસર્ચ અને સ્ટ્રેટેજીથી લઈને ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ ડિઝાઇન સુધી, સોફ્ટવેર ડેવલપમેન્ટ, વેલિડેશન અને ડિપ્લોયમેન્ટ પણ. અને વિશ્વભરમાં એમના ઓફિસીસનું નેટવર્ક છે. ટાટા Elxsi એમના કસ્ટમર્સને ડિઝાઇન થિંકિંગના મદદથી ડિજિટલ ટેકનોલોજીસ જેમ કે IoT એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ક્લાઉડ, મોબિલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા એપ્લિકેશન્સમાં સર્વિસીસ આપે છે. કંપનીની કી સ્ટ્રેન્થની વાત કરીએ તો એ લાંબા સમયથી સોફ્ટવેર અને સિસ્ટમ્સના ડિઝાઇન અને ડેવલપમેન્ટમાં છે, જે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝમાં કામ આવે છે. બ્રોડકાસ્ટિંગ, કમ્યુનિકેશન, હેલ્થકેર, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર, ઓટોમોટિવ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને મેડિકલ ડિવાઇસ સેગમેન્ટમાં R&D ખર્ચામાં વધારાને ધ્યાનમાં લઈને તેના મેજર વર્ટિકલમાં મોટી ગ્રોથ ઓપોર્ચ્યુનિટી છે. TEL ટોપ OEM અને ટિયર 1 સપ્લાયર્સમાં એક સ્પેશિયલિસ્ટ વેન્ડર છે. એક વસ્તુ જે કંપનીને ધ્યાનમાં રાખવી જોઈએ એ છે એનું કસ્ટમર કોન્સન્ટ્રેશન. ફાઇનાન્શિયલ યર 2020માં કંપનીના રેવન્યુમાં ટોપ 5 કસ્ટમર્સનું શેર 38.5% હતું, જે Q3 FY 2021માં 35.4% રહ્યું. આ મોડરેટ કસ્ટમર કોન્સન્ટ્રેશન દર્શાવે છે. આ સિવાય ટ્રાન્સપોર્ટેશન વર્ટિકલ, જે TELના રેવન્યુમાં મેજર કોન્ટ્રીબ્યુટર રહ્યું છે, એમાં સ્લોડાઉન અને ગ્લોબલ ઓટોમોટિવ સેક્ટરના પેન્ડેમિકના ઇમ્પેક્ટના કારણે ડીગ્રોથ જોવા મળી છે. અને 87% રેવન્યુ એક્સપોર્ટ્સમાંથી આવે છે, એટલે TEL એક્સચેન્જ રેટ ફ્લક્ચ્યુએશનના લીધે પણ મુશ્કેલ સ્થિતિમાં આવી શકે છે. કંપની એક ઇન્ડસ્ટ્રી લીડર છે અને ટાટા બ્રાન્ડ સાથે જોડાયેલી છે. આ સિવાય કંપની સારી રીતે ગ્રોથ કરી રહી છે ઓપરેટિંગ રેવન્યુ અને PATમાં. કંપની અત્યારે ખૂબ જ વધારે PE રેશિયો પર ટ્રેડ થઈ રહી છે, જે છે 85. ઇન્ડસ્ટ્રી એવરેજ જોવા જઈએ તો માત્ર 57 છે.
કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન પણ ખાસું ડોમિનેટિંગ છે અને છેલ્લા 1 વર્ષના રિટર્ન્સ 37.2% છે. સ્ક્રીન પર અમે આવા જ અમુક ટેકનિકલ અને કી ઇન્ડિકેટર્સ જોઈ શકીએ છીએ. ટાટા એલેક્સીનું કરંટ માર્કેટ પ્રાઇસ 6,796.5 છે. પી રેશિયોની વાત કરીએ તો એ 62.99 છે. ડેટ ટુ ઇક્વિટી 0.11 પર છે. પાછલા 5 વર્ષનું સેલ્સ ગ્રોથ જોઈએ તો 14.8% CAGR છે. ROE 37.2% છે. પાછલા 1 વર્ષના રિટર્ન્સ જોઈએ તો 19.7% છે અને છેલ્લા 5 વર્ષના CAGR રિટર્ન્સ 48.4% પર છે. 200 DMA 7,641 રૂપીસ છે અને RSI 36 છે. અને લિસ્ટમાં ત્રીજી કંપની છે પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ લિમિટેડ, જે 1990માં એસ્ટાબ્લિશ થઈ અને ગ્લોબલ કંપની છે જે સોફ્ટવેર સોલ્યુશન્સ અને ટેક ઇનોવેશન્સ ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, જાપાન અને અન્ય દેશોમાં પ્રોવાઈડ કરે છે. કંપની બિઝનેસને સોફ્ટવેર અને ફ્રેમવર્કના મદદથી પ્રી-બિલ્ટ ઇન્ટિગ્રેશન કરી બિઝનેસીસને મોડર્નાઇઝ કરવાનું કામ કરે છે. કંપનીએ બીજા મોટા આઈટી જાયન્ટ્સ જેમ કે AWS, IBM, સેલ્સફોર્સ, માઇક્રોસોફ્ટ અને ગૂગલ વગેરે જોડે પાર્ટનરશિપ કરી છે. અત્યારે કંપની પાસે એક્ટિવ 1000 ક્લાયન્ટ બેઝ છે. છેલ્લા 32 વર્ષમાં પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ લિમિટેડ એક લીડિંગ ડિજિટલ એન્જિનિયરિંગ અને એન્ટરપ્રાઇઝ મોડર્નાઇઝેશન કો-ઇનોવેશન પાર્ટનર બન્યું છે, જે હાઈ પરફોર્મિંગ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરે છે. કંપની મોટા ભાગે 3 સેગમેન્ટમાં કામ કરે છે. પહેલું, સોફ્ટવેર, હાઈટેક અને એમર્જિંગ ઇન્ડસ્ટ્રીઝ. બીજું, બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ઇન્સ્યોરન્સ. અને ત્રીજું, હેલ્થકેર અને લાઈફ સાયન્સીસ. કંપનીની કી સ્ટ્રેન્થની વાત કરીએ તો કંપનીના કન્સિસ્ટન્ટ સેલ્સ ગ્રોથને ગણી શકાય. કંપનીએ પોતાની સેલ્સ કન્સિસ્ટન્ટલી 19%થી કમ્પાઉન્ડ કરી છે છેલ્લા 10 વર્ષોમાં. આ કંપનીની એફિશિયન્સી દર્શાવે છે. કંપનીએ ક્લાયન્ટ કોન્સન્ટ્રેશન પણ ઘટાડ્યું છે અને પોતાના ક્લાયન્ટ્સ ખાસા વધાર્યા છે, જેનાથી કંપની માટે રિસ્ક ઓછી થઈ જાય છે. કંપનીને ધ્યાનમાં રાખવા જેવી એક વાત છે કે યુએસમાં જો ઇકોનોમિક સ્લોડાઉન થાય, જ્યાં એમના રેવન્યુનું ખાસું કોન્સન્ટ્રેશન છે, તો બિઝનેસ પર મોટી અસર પડી શકે છે. આ સિવાય ટેકનોલોજી સર્વિસીસમાં ખૂબ જ કોમ્પિટિશનના લીધે કંપનીના પ્રાઇસિંગ પર અસર પડશે, જેથી કંપનીના માર્જિન્સ ઓછા થશે. આ સ્ટોક એક કન્સિસ્ટન્ટ પરફોર્મર રહ્યું છે અને પાછલા અમુક ક્વાર્ટર્સમાં સારી એવી ગ્રોથ જોવા મળી છે. જો કે કંપનીના નેટ કેશ ફ્લોમાં ઘટાડો જોવા મળ્યો છે. સ્ક્રીન પર અમે અમુક ટેકનિકલ અને કી ફાઇનાન્શિયલ ઇન્ડિકેટર્સ જોઈ શકીએ છીએ. પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સની કરંટ માર્કેટ પ્રાઇસ એટલે કે CMP છે 4,027.95 રૂપીસ. પી રેશિયોની વાત કરીએ તો એ 38.09 છે. ડેટ ટુ ઇક્વિટી 0.21 છે. પાછલા 5 વર્ષનું સેલ્સ ગ્રોથ જોઈએ તો 14.7%ના CAGRથી ગ્રોથ જોઈ છે. ROE એટલે રિટર્ન ઓન ઇક્વિટી 21.51% છે. પાછલા 1 વર્ષના રિટર્ન્સ 0.39% છે. પાછલા 5 વર્ષના રિટર્ન્સ જોઈએ તો 43.8% CAGRથી ગ્રોથ જોવા મળી છે. 200 DMA ₹3,639 છે. RSI 14 ની વાત કરીએ તો એ 68.6 છે. આ લિસ્ટમાં નેક્સ્ટ કંપની છે હેપીએસ્ટ માઇન્ડ્સ. 2011માં કંપનીનું સંકલન અશોક સૂતા દ્વારા થયું, જે પહેલા માઇન્ડ ટ્રીના ચેરમેન અને MD હતા. એ પહેલા એમને વિપ્રોનું આઈટી ડિવિઝન 15 વર્ષ માટે હેન્ડલ કર્યું હતું. આ કંપનીના હેડક્વાર્ટર બેંગ્લોરમાં છે અને તે આઈટી સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, જે ફોકસ કરે છે અત્યાધુનિક ટેકનોલોજીસ જેમ કે બ્લોકચેન, ક્લાઉડ, ઓટોમેશન, સિક્યોરિટી, ઓગમેન્ટેડ રિયાલિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરે. કંપનીના ઓફિસીસ US, UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને મિડલ ઇસ્ટમાં છે. હેપીએસ્ટ માઇન્ડ્સ પાસે 211નું એક એક્ટિવ ક્લાયન્ટ બેઝ છે અને 90% સુધીનું રિપીટ બિઝનેસ રેટ છે. કંપનીએ છેલ્લા 8 ક્વાર્ટર્સમાં સારું રેવન્યુ ગ્રોથ બતાવ્યું છે અને પ્રોફિટ માર્જિન્સ પણ વધ્યા છે. કંપનીની સર્વિસીસમાં એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઓટોમેશન, ક્લાઉડ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ, IoT એટલે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, સિક્યોરિટી સોફ્ટવેર પ્રોગ્રામિંગ વગેરે જેવી સર્વિસીસ શામેલ છે. કંપની પોતાની કેપેબિલિટીઝથી બધી જ ડિજિટલ સર્વિસીસ આપે છે. છેલ્લા વર્ષમાં 97% રેવન્યુ ડિજિટલ સર્વિસીસ આપીને જનરેટ કરી હતી અને એમાંથી ઓલમોસ્ટ 93%માં સોફ્ટવેર ડેવલપમેન્ટમાં એજાઇલ મેથોડોલોજીને એડાપ્ટ કરવામાં આવી હતી. કંપનીનું બિઝનેસ 3 બિઝનેસ યુનિટમાં ડિવાઇડેડ છે. પહેલું ડિજિટલ બિઝનેસ સર્વિસીસ એટલે DBS, બીજું પ્રોડક્ટ એન્જિનિયરિંગ સર્વિસીસ એટલે PES
ત્રીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ અને સિક્યોરિટી સર્વિસીસ એટલે IMSS. કંપનીના AI ઓફરિંગમાં એડવાન્સ્ડ એનાલિટિક્સ, મશીન લર્નિંગ, સ્ટેટિસ્ટિકલ મોડલ્સ, એન્જિનિયરિંગ, બિગ ડેટા જેવી સર્વિસીસ શામેલ છે. ફિસ્કલ યર 2022માં રેવન્યુમાં આનું કોન્ટ્રીબ્યુશન 12.1% રહ્યું. કંપનીના મેજર સપોર્ટની વાત કરીએ તો એમનું સ્ટ્રોંગ મેનેજમેન્ટ બેકગ્રાઉન્ડ. HMTLની લીડરશિપમાં અશોક સૂતા છે, જેમને પહેલા મોટા IT કંપનીઝમાં સારો ટ્રેક રેકોર્ડ બતાવ્યું છે. એ પોતે કંપનીના સ્ટ્રેટેજિક ડિરેક્શનમાં ઇન્વોલ્વ છે. HMTLના ડે ટુ ડે ઓપરેશન એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા મેનેજ કરવામાં આવે છે, જેમાં એમના CFO વેંકટરમન છે અને એમની સાથે કંપનીના 3 બિઝનેસ યુનિટ હેડ્સ પણ શામેલ છે. HMTLનું સક્સેશન પ્લાન પણ છે, જેમાં એમણે જોસેફ અનંતરાજુને એમના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન રીતે હાયર કર્યું છે, જે બિઝનેસને એક્ઝિજન્સીના કેસમાં લીડ કરશે. કંપનીને એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તેનું 76% રેવન્યુ યુએસમાંથી જનરેટ થાય છે અને તેના ટોપ 10 કસ્ટમર્સ ટોટલ રેવન્યુમાં 48% કોન્ટ્રીબ્યુશન કરે છે. આના લીધે કંપની કરન્સી ફ્લક્ચ્યુએશન્સના લીધે ઇમ્પેક્ટ થઈ શકે છે અને તેનું ક્લાયન્ટ કોન્સન્ટ્રેશન પણ વધારે છે. આ લિસ્ટમાં છેલ્લી કંપની છે એફએલ ઇન્ડિયા, જે સિંગાપોરમાં 2005માં એસ્ટાબ્લિશ થઈ અને ઇન્ડિયામાં 2006માં ઓપરેશન શરૂ કર્યા. એપલ એક ગ્લોબલ ટેકનોલોજી કંપની છે અને કંપની પાસે એક પ્રોપ્રાઇટરી કન્ઝ્યુમર ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ છે, જે એડ્સને રિકમેન્ડેશન્સમાં ટ્રાન્સફોર્મ કરી ક્લાયન્ટ્સને ઇફેક્ટિવલી આઈડેન્ટિફાય કરી માર્કેટર્સની મદદ કરે છે, પોટેન્શિયલ અને એક્ઝિસ્ટિંગ યુઝર્સને પહોંચવા માટે. આ ટેકનોલોજી ફર્મ કસ્ટમર એક્વિઝિશન્સ, એન્ગેજમેન્ટ અને મોબાઈલ એડવર્ટાઇઝિંગથી ટ્રાન્ઝેક્શન્સનું ટાર્ગેટિંગ પ્રોવાઈડ કરે છે. એફએલ ઇન્ડિયાએ 20 પેટન્ટ સબમિટ કર્યા છે, જેમાંથી 6 યુએસમાં ગ્રાન્ટ થયા છે અને બીજા 14 જુદા કન્ટ્રીઝમાં ફાઇલ કરવામાં આવ્યા છે. એફએલનું બિઝનેસ 2 સેગમેન્ટમાં ડિવાઈડ કરી શકાય. પહેલું કન્ઝ્યુમર પ્લેટફોર્મ, જ્યાં કંપની એડવર્ટાઇઝિંગના માધ્યમથી એક્વિઝિશન્સ, રિકમેન્ડેશન્સ અને કન્વર્ઝનની ડિલિવરી કરે છે. અને બીજું એન્ટરપ્રાઇઝ પ્લેટફોર્મ, જ્યાં કંપની એન્ટરપ્રાઇઝીસને એન્ડ ટુ એન્ડ સોલ્યુશન આપે છે મોબાઈલ યુઝર્સનું એન્ગેજમેન્ટ વધારવા માટે એપ અને એન્ટરપ્રાઇઝ ગ્રેડ એનાલિટિક્સના માધ્યમથી. એફએલની કી સ્ટ્રેન્થની વાત કરીએ તો કંપનીનું રેવન્યુ ખાસું વધ્યું છે છેલ્લા અમુક ક્વાર્ટર્સમાં. આ સિવાય સ્ટોક માર્કેટમાં પણ સારું પરફોર્મન્સ બતાવ્યું છે. કંપની સતત રીતે પોતાના પ્લેટફોર્મ્સ અને ટેકનોલોજીમાં ઇન્વેસ્ટ કરી રહી છે ગ્લોબલ માર્કેટની જરૂરતોને પૂરું પાડવા માટે. કંપની બંને ટ્રેડિશનલ અને ડિજિટલ માર્કેટથી બિઝનેસ મોડલ્સને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગથી લેવરેજ કરી રહી છે. કંપનીનું ગ્લોબલ કસ્ટમર બેઝ પણ એની સ્ટ્રેન્થ છે. કંપની એવા કસ્ટમર્સ સાથે કામ કરે છે જેમની ગ્રોથનું પોટેન્શિયલ વધારે છે અને તે તેમની સર્વિસ પ્રોવાઈડ કરી આ શક્ય બનાવી શકે છે. એફએલ બંને રીતે એજન્સી સાથે કે એમની વગર ડાયરેક્ટલી બિઝનેસીસ માટે એડ કેમ્પેન્સ ચલાવે છે. કંપનીને એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે મોબાઈલ એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રી ખૂબ જ કોમ્પિટિટિવ છે અને ગૂગલ અને ફેસબુક જેવા જાયન્ટ્સ આને ડોમિનેટ કરી રહ્યા છે. આથી કોમ્પિટિશન વધી જાય છે અને કંપની પર પ્રેશર વધી શકે છે, જેનાથી માર્જિન્સ પર અસર દેખાશે. સ્ક્રીન પર અમે અમુક કી ફાઇનાન્શિયલ અને ટેકનિકલ ઇન્ડિકેટર્સ જોઈ શકીએ છીએ. એફએલ ઇન્ડિયાનું કરંટ માર્કેટ પ્રાઇસ એટલે કે CMP છે 1225.65. પી રેશિયોની વાત કરીએ તો 67.69 ઉપર છે. ડેટ ટુ ઇક્વિટી 0.1 છે. ROE ની વાત કરીએ તો 27.83% છે. પાછલા એક વર્ષના રિટર્ન્સ જોઈએ તો 9.8% છે. 200 DMA જોઈએ તો 1161 રૂપીસ છે અને RSI 51.4 પર છે. તો આ હતો આજનો વિડીયો. અમે AI ઇન્ડસ્ટ્રી વિશે ડિટેલમાં જાણવાનો પ્રયત્ન કર્યો અને ઇન્ડિયામાં એના ફ્યુચર અને ઓપોર્ચ્યુનિટીઝને લઈ વાત કરી. અમે ટોપ AI સ્ટોક્સ પણ જોયા, કારણ કે AI સેક્ટર ખૂબ ઝડપથી બધી ફિલ્ડ્સમાં ગ્રો કરી રહ્યું છે. શું તમે ઈચ્છો છો કે અમે બીજા કોઈ સ્ટોક કે સેક્ટરને કવર કરીએ તો અમને કમેન્ટ્સમાં જણાવો. તમને યાદ અપાવી દઈએ કે આ વિડીયો માત્ર એજ્યુકેશનલ પર્પઝ માટે છે અને આમાં કોઈ પણ બાય કે સેલની રિકમેન્ડેશન નથી. તમે ઇન્વેસ્ટ કરતા પહેલા પોતાનું રિસર્ચ જરૂરથી કરજો. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમે કોઈ પણ અપડેટ્સ મિસ ના કરો. આવતા વિડીયોમાં મળીએ, ત્યાર સુધી હેપી ઇન્વેસ્ટિંગ.
Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.